તો જેથી જુનાગઢ ઉપર રામભાઈ ચડાઈ જ્યારે કરી દેવાયત ગોદરે જેથી એમ કહેવાય ઘોઘાથી દ્વારકા સુધીના 12,000 આહિર યુવાનોને ભેગા કર્યા અને જુનાગઢ જેથી ચડાઈ કરી તેથી દેવાયત આતા આરે ગયા છે આ હોનબાઈ માં નહોતા ગયા એને ભરોસો હતો કે મેં ધવરાવીને મોકલો છે કોઈના બાપની તાકાત નથી કે મારો દીકરો પાછો પડી શકે કારણ કે ધાવણની તાકાત છે આખો આધાર આ દેશની શક્તિ ઉપર છે અમે પુરુષો કોઈ પણ જેટલી હિંમતથી જીવીએ છીએ એ તાકાત જો કોઈની હોય તો ખોલડા હાચવીને તમે બેઠ્યું છો ને તાકાત તમારી છે રૂડું નથી લગાડતું ઘણા મને કહે કે બહેનોને છૂટ દેવામાં કેમ નથી આવતી દીકરા જેટલો અધિકાર દીકરીઓને દેવામાં કેમ નથી આવતો ઘરેણા તિજોરીમાં રાખવાના હોય પીવાના પાણીના ગોળા જ પાણીયારામાં રાખવાના હોય સાહેબ હાથ પગ ધોવાના હાંડા કાંઈ પાણીયારે ન મૂકવાના હોય એમાં વારા તારાની વાત નથી ઘણા બહેનો કહે ને કે અમારે પુરુષની સમોવડી થવું છે લેવલ ઘટે પુરુષની તાકાત નથી કે આ દેશની જગદંબાની સમોવડો થઈ શકે કોઈની તાકાત નથી સાહેબ શું કામ માં દેવકી વગર કૃષ્ણ ન મળે જનેતા વગર ઉગો હોનબાઈ જેવા ઉગો ન મળે તમે કલ્પના તો કરો દેવાયત ગોદરે તો હુકમ કરી નાખ્યો તો જાઓ જેને ઉછેરીને મોટો કરી છે નવઘરને મોકલી દેજો અને રાહ રાખીને વાત કરજો એટલી જ વાત હતી ને સાહેબ થડક ઉથડક અહીંયા થતું હતું દેવાયત ગોદરે કેમ થશે સમજાશે કેમ થશે પણ કહેવા ગયો એ માનું હયું કે જેથી કેવું બન્યું છે અમારા રાવત બાપુએ તો દેવાયત આતાના ઘરના હોનબાઈ માને માં પાર્વતીની જોડે મૂકી દીધા છે કે હે આઈ રાણી હે ભગવતી તું કેવડી મહાન છો ભગવાન શિવે ગણપતિનું મસ્તક શિરછેદ કર્યું તેદી માં પાર્વતી ધીરજ મૂકી દીધી હતી માં પાર્વતી તેદી એટલું બોલ્યા હતા જે બન્યું હોય તે મારા દીકરાને હજેવન કરો નહીતર બ્રહ્માંડનો કોળિયો કરી નાખીશ તેદી શિવ ધ્રુજી ગયા હતા અને બ્રહ્મા અને વિષ્ણુને મળ્યા અવાજ કરવા વિષ્ણુ જટ જાઓ જે હામો મળે એનું માથું લાવો પણ આને હજેવન કરો પણ રાવત બાપુએ તો એવું કીધેલું ધન છે આઈ રાણી તને જેમ પાર્વતીના પતિએ એના દીકરાનું મસ્તક કાપ્યું એમ આઈ રાણીના પતિએ એના દીકરાનું મસ્તક કાપ્યું કૈલાસ થી લઈને ગીરના નેહડા સુધી હરિદર બોડીદર સુધી એમ કહેવાય કવિએ હરખાવી દીધું કે હે ભગવતી હે આઈ રાણી જેવી રીતે શિવ મહાદેવ પોતે પોતાના દીકરાનું મસ્તક શિરછેદ કર્યું તો પાર્વતીજી ધીરજ ન રાખી શક્યા અને મહાદેવને કહી દીધું તમે જે હો જે કરો તે મારો દીકરો હજેવન કરો પણ રાવત બાપુ તેથી લખ્યું સાહેબ હે માં હે આઈ રાણી મિત્રો થોડી ઘટના તો જુઓ તમે માણસોએ કીધું છે ચોરે બોલાવે છે અને એક જ પથારીમાં એક જ ખાટલામાં ઉગો ને નવઘણ બે ભૂતા થયા એ ધન્ય છે મારી માને દીકરાને જગાડ્યો ઉગા બેટા ઉભો થાજો તાર બાપુ બોલાવે અને નવઘણ સહેજ હવળે ને તો અવાજ કરતા બેન થઈ જાય અને પેટના દીકરાને જેથી જગાડી નવરાવી નવા કપડા પહેરાવ્યા માથે નાની પાક બાંધી ભેટે નાની કટાર બાંધી અને માનો પ્રેમ તો જોઈ લેજો મિત્રો પોતાની મસેથી લઈ થોડીક મસ આંજણ થોડુંક આંખેથી લઈ અને ધીમેક દીન ઉગાને ટીલું કર્યો નકર ખબર છે કે પાછો નથી આવવાનો છતાં માનો પ્રેમ જો મારા દીકરાને કોઈ નજર ન લાગી જાય એવો રૂડો રૂપાળો કરી અને માણસોને કીધું કે લ્યો લેતા જા સાહેબ નવઘણ બોલ્યો છે જાગીને આવ્યો માં મારે જવું ભાઈને કેમ જવા દો ના બેટા તારે મારે હારે જવાનું છે ભાઈ બાપુ હારે જાય છે અને હવે ઉગો કહે છે કે માં ભાઈને નથી આવતું કે ના ઉગા એક વાત કહું બેટા તારે ભાઈ બનીને જવાનું છે આજે એટલી ટકોર દીકરાને કરી દે અને એ જ માણસો જેથી લઈને આવતા હતા અને દેવાયત ગોદરે જા પોતાના પડેલા દીકરાને દુશ્મનોના હાથમાં લઈને આવતો જોયો અને જા ઉગાને જોઈ ગયા
અને તેથી દેવાય બોદરે કીધું ધન્ય છે આયરાણી તે મારા ખોરડાને ઉજળું કરી દેખાડ્યું. બે ડગલા આગળ આવીને ઉગાડું બાવડું પકડી અને કીધું કે લ્યો દરબાર, લ્યો તમારો દુશ્મન. અને 5 વર્ષના 7 વર્ષના દીકરાને પૂછવું છે, શું નામ છે તારું? તેથી કહેવાય ગયો એ આયરના દીકરાએ મૂછ નહોતી મોટે, હજી 7 વર્ષનો જ હતો, તો એ ખુમારેથી બોલ્યો છો, મારું નામ નવઘણ છે. પરિવારની ટકોર જે સમજી જાય. નીતિન ખ્યા ખ્યાઈ થતી હતી, વાતો થતી, લ્યો આ દુશ્મન હોય તો કાપી નાખો માથું. ઈ ઉગો નહોતો સાંભળતો, ઈ સાંભળતો હતો. લ્યો દેવાય હતા, તમારો દીકરો ન હોય અને દુશ્મન જ હોય તો વાટી નાખો માથું. તેથી સાહેબ ઉગાએ ઈશારો કર્યો હતો બાપને, ઊંધું ખોઈ ગયો માથું ઝુકાવીને. હું કામ કે મારી આંખ મારા બાપ ઉપર જાય તો મારા બાપનો હાથ ધ્રુજી જાય, અને ઘા હરખો નહીં થાય તો. અને તેથી ઉગો હેઠું માથું કરીને એટલું કીધું કે આયર મુજાસો છું, હું આયરાણીનું ધાવણ ધાવીને મોટો થયો છું, કરો ઘા અને તમારો આશરા ધર્મ પાળી લ્યો. સાહેબ મારો કહેવાનો અર્થ ઈ છે, દીકરી 7 વર્ષનો છોકરો ઓહલાવીને ઉભો રહ્યો, ઈ મારા બાપા ખોટું કહે છે, ભાઈ તો એક ગજે હું તો આખું હેઠું પડી જાત. વાત આ એ માટે કરું કે હાલવા શીખો ને સમજણા થાવ ને, ત્યાંથી લઈને મરો ત્યાં સુધી ઈ જિંદગીમાં ન ભૂલતા તમે કોણ છો, ઈ તમારે કેમ જીવાય. સાહેબ હા, આજે દ્વારકાના ધામમાં આવ્યા છો એવી પ્રતિજ્ઞા લેજો કે અમે હપીને રહેશું. હપ છે જ, આ હપ દેખાડે છે ને બધાને. આજે એટલી હાજરી જે છે એ બધાનો હપ દેખાડે. આનાથી અનેક ગણો પ્રેમ વધે, ભાવ વધે. અને તમે ભેગા થાવ ને એટલે ભગવાન આવશે ભાઈ, ભેગા થાવ એટલે ભગવાન આવે. આવી રીતે એકવાર લોખંડનું સંમેલન ભેગું થયું હતું સાહેબ, લોખંડનું સંમેલન. લોખંડની નાચ તો હોય જ ને. હા મલદેભાઈ, 1-2 વાત મારે હજી સુદામાની વાત તો કરવાની બાકી છે. એક ટુકડો યાદ આવ્યો એટલે કહું, મને જડ્યું. તાંદુલ ક્યાંથી પોટલી છે જ આવ્યું છે એટલે હું બધી વાતો કરવાનો છું. અને હવે કાંઈ જો હાવ નિરાત જ છે. રાસ તો હવારે છે બરાબર, અને બધા અહીંયા સામું આવી રીતે જાગરણ કરવાનો સમય આવ્યો છે. એટલે મોજથી આજ તમને હસાવાય છે, સારી વાતો કર. આપણે સારું જ કરીએ છીએ રોજ, સારી જ વાતો કરું છું હું તો યાર. પણ લોખંડની વાત કરતો, લોખંડની નાચ તો હોય જ ને, એનો સમાજ, એનો પ્રમુખ ભગાભાઈ, નાચનો પ્રમુખ છે ગણ. પ્રમુખ ગણ જેવો જ હોવો જોઈએ. પધારો પધારો સાહેબ, એટલે નાચે એનું સંમેલન કર્યું. હવે એની અંદર તે બધા સમાજમાં ઇંગલુન, હાણેશ્યોન, શીણીઓન, કાતરૂન, અલગ અલગ બધા સમાજમાં નાચે કરે. પણ પછી કોઈ ભમર ને એવી રીતે એમ અટકો હોય ને બધી. એમાં